જય જવાન જય કિસાન મિત્રો, બધા મજામાં આવીશો. ઉપરવાળાની મહેરબાનીથી આપણે બધા ખુશ રહીએ. તમે હું બધા આનંદ ઉત્સાહી રહી, હંમેશા પોઝિટિવ રહી. કારણ કે પોઝિટિવ જે માણસ રહીએ ને એના કામે પોઝિટિવ થઈ ગયા ને જે નેગેટિવ રહીએ ને એ લોકોના કામે પછી નિષ્ફળ જાય વધારે. એટલે પોઝિટિવ રહેવું ખાસ જરૂર છે મિત્રો. હવે આ એક વૃક્ષ હશે બરાબર, આની પહેલાં મેં એક વિડીયો બનાવીને મોકલ્યો હતો. હવે આ શેનું વૃક્ષ છે અને શું કહેવાય, આમાં ફ્લાવરિંગ ફૂલ આવે છે, પછી એમાં કંઈક ડોડી જેવું થાય છે ને હકીકત આ વૃક્ષ વિશે કંઈ માહિતી નથી. એટલે હું માહિતી જાણવા માટે આ વિડીયો આની પહેલાં એક વખત શેર કર્યો હતો, પાછો આજે શેર કરું છું. તો જુઓ મિત્રો, આ વૃક્ષ બરાબર છે. આ જો એનો ફ્લાવરિંગ આવ્યું, ફ્લાવરિંગ આવે એટલે લાલ ફૂલને આમ તમે જોવો ને તો આખું ગુલાબી કલરનું વૃક્ષ થઈ જાય એવા ફ્લાવરિંગ આવે. જો આપણે એના ફૂલ છે. હવે આ કે એમાં ઉપયોગ આવે દેશી દવામાં કે કોઈ બીજું ઉપયોગી એ બહુ કંઈ માહિતી નથી. પછી ખરેખર તો આ વૃક્ષનું નામે પણ હું જાણતો નથી. આની પહેલાં મેં વિડીયો બનાવ્યો હતો અને બધાને ભાઈ કોઈને આ વૃક્ષ વિશે માહિતી હોય તો મને કોમેન્ટ કરો તથા મારો વોટ્સએપ ઉપર તમે મેસેજ કરો કે ભાઈ આ વસ્તુ આ છે અને આનો આ ઉપયોગ છે. તો હું આના વિશે જાણવા માટે ખૂબ મને ઈચ્છા છે જાણવા હાટું. એટલે બીજી વખત આ વિડીયો મોકલું છું મિત્રો. તો કોઈ પણ વ્યક્તિને આ વૃક્ષ વિશે માહિતી હોય તો મને શેર કરો મિત્રો. આપણે જાણવું છે કે હકીકત આમાં શું છે અને શેમાં કોઈમાં ઉપયોગ આવે ખરો. વૃક્ષનું નામ, પછી જે આમાં ફૂલ થાય, પછી એના બી થાય, એ કાંઈક કેમાંય આપણે ઉપયોગ લઈ શકીએ ખરા, એના વિશે જાણવું. કારણ કે આ ભોજાબીડી મેં જે ભાડે પેટે જમીન રાખેલી છે એમાં આમાં 5-7 વૃક્ષ છે અને અસલ એવા રૂપારા લાગે છે જે ફ્લાવરિંગનું હોય છે. એટલે મને ખૂબ પસંદ આવ્યા છે. તો આ પાસેથી માહિતી માગું છું. કોઈ પણ અનુભવી માણસ આમાં મને શેર કરજો મિત્રો.